નમસ્કાર વિદ્યાર્થીઓ, ટીવાય બીએ સેમેસ્ટર 5માં 16મા પેપરની અગાઉ આપણે ચર્ચા કરી, જેમાં તમારે સાહિત્યિક નિબંધો પૂછાવાના છે. એમાં અગાઉ આપણે રામાયણકાલીન સંસ્કૃતિ એની ચર્ચા કરી. આજે ફરી વખત બીજો એક નિબંધ છે એની ચર્ચા કરવાના છીએ, જે નિબંધનું નામ છે મહાભારતમાં નિરૂપિત જીવન મૂલ્યો. તો મહાભારત એટલે ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ. મહાભારત વિશે એવું કહેવાય છે કે યન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતમાં નથી તે ભારતમાં નથી. તો માનવને સંસ્કૃતિનો જે અમર વારસો પ્રાપ્ત થયેલો છે, સંસ્કૃતિની અસ્મિતા માનવને ગૌરવાન્વિત બનાવીને સંસ્કૃતિને જાળવી રાખવા માટે પ્રેરે છે. અગાઉ મેં તમને કહ્યું તેમ સંસ્કૃતિ એટલે વિચાર પ્રણાલી, વે ઓફ થિંકિંગ. સંસ્કૃતિ એટલે જીવન પ્રણાલી, વે ઓફ લાઈફ. અને સંસ્કૃતિ એટલે ઉપાસના અથવા તો ભક્તિ પ્રણાલી, અર્થાત વે ઓફ વર્શિપ. સંસ્કૃતિ કોઈ સમાજ કે રાષ્ટ્રની આગવી સંપત્તિ નથી. તે તો માનવ સમાજની અમર વૈશ્વિક મૂડી છે. રામાયણ અને મહાભારત આ બંને વીર રચિત કાવ્યો એ જે તે સમયના સમાજના દર્શન સાથે સંસ્કૃતિનો પણ પરિચય કરાવે છે. મહાભારત તો કાવ્ય ઉપરાંત ઇતિહાસ છે, પુરાણ છે, ધર્મશાસ્ત્ર છે, આવા અનેક નામોથી પ્રસિદ્ધ છે. મહાભારત એ ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ છે, એટલે કે એન્સાઇક્લોપીડિયા તરીકેનું ગૌરવ છે એ ધરાવે છે. આપણા દેશની એટલે કે ભારતની જગત સાહિત્યને એક અનુપમ દેન છે. ભારતમાં હિમાલયથી માંડીને કન્યાકુમારી સુધી મહાભારત એક સમાન રીતે જ લોકપ્રિય છે. એટલા માટે કહેવાયું છે ભારતમ પંચમો વેદ. મહાભારત એ 5મો વેદ છે, એટલે વેદ તુલ્ય ગણવામાં આવે છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં પ્રારંભમાં રચાયેલા 2 મહાકાવ્યો, એકની આપણે અગાઉ ચર્ચા કરી, રામાયણ, અને બીજું મહાભારત, આ આર્ય સંસ્કૃતિની જાગીર છે. જેવી રીતે ગ્રીસના 2 નાટકો છે, ઇલિયડ અને ઓડિસી. તો મહાભારત તો એના કરતા બધી રીતે આગળ છે. કદમાં તો એના કરતા 8 ગણું મોટું આ મહાકાવ્ય છે. માનવ જીવનની તમામ સમસ્યાઓનું એમાં એવું સાંગોપાંગ નિરૂપણ થયું છે કે ભારતીય વિદ્વાનોએ મહાભારત માટે કહી દીધું કે ધર્મે અર્થે ચ કામે ચ મોક્ષે ચ પુરુષર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન કુત્રચિત. અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષને લગતું અહીં જે કંઈ છે તે બીજે ક્યાંક હશે, પણ જે અહીં નથી તે બીજે ક્યાંય નથી. એટલા માટે જ યન્ન ભારતે તન્ન ભારતે, જો મહાભારતમાં નથી તે ભારતમાં નથી, એવું કહી અને એનું ભારે ગૌરવ કર્યું છે. મહાભારતને આપવામાં આવેલી આ મોટામાં મોટી એક ભવ્ય અંજલિ છે, યન્ન ભારતે તન્ન ભારતે. ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના ઇતિહાસમાં ગ્રંથ શિરોમણી મહાભારતનું સ્થાન અદ્વિતીય છે. ભારતીય પ્રજાજીવનના વિવિધ પાસાઓને આ ગ્રંથમાં આવરી લેવામાં આવે છે. મહાભારતમાં વિવિધ જ્ઞાન મળે છે, તેથી તેને જ્ઞાન ભંડાર પણ કહેવામાં આવે છે. મહાભારત જ્ઞાનમાં, ડહાપણમાં, વૈવિધ્યમાં, કાવ્યમાં, રસ અને આખ્યાનોની વિશેષતામાં એ કદાચ જગતનો અદ્વિતીય ગ્રંથ કહી શકાય. કેમ કે અહીં ધર્મ છે, રાજનીતિ છે, સમાજ વિદ્યાઓ છે, તત્વજ્ઞાન છે, લલિત કળાઓ છે, શિલ્પ કળા છે, ધનુર્વેદ છે, આવી અનેક વિદ્યાઓની ચર્ચા આ ગ્રંથમાં પ્રાપ્ત થઈ છે.
શબ્દ વિસ્તાર અને અર્થ ગૌરવની દ્રષ્ટિએ મહાભારતના ગ્રંથોમાં જગતભરના ગ્રંથોમાં આ ગ્રંથ જ સર્વશ્રેષ્ઠ છે. ભારતીય સંસ્કૃતિ અને એ સંસ્કારના વિશ્વકોશમાં મહાકાવ્ય મહાભારતને પોતાનો પુરુષાર્થ ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં વહાવ્યો છે. અર્થ અને કામની આંધળી દોટમાં ધર્મનો ચીલો ચાતરી જતી સર્વકાળની પ્રજાઓને ઉદ્દેશીને આર્ષદ્રષ્ટા મહર્ષિ વેદવ્યાસે તાર સ્વરે કહ્યું હતું કે ઉર્ધ્વ બાહુ વિરમ્યેશ ન ચ કશ્ચિત શૃણોતિ મે ધર્માદર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. મહાભારતના 18મા પર્વના 5મા અધ્યાયનો આ 62મો શ્લોક છે. વ્યાસજી કહે છે કે હાથ ઊંચા કરીને હું વારંવાર પોકારું છું, પણ કોઈ મારું સાંભળતું નથી. ધર્મથી જ અર્થ અને કામ પ્રાપ્ત થાય છે, તો પછી તે ધર્મનું સેવન શા માટે નથી થતું? આવી આ મહાન પ્રતિભાનું સર્જન ભારતીય પરંપરા પ્રમાણે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મહાભારતના રચયિતા છે. આવા અતિ મોટા ગ્રંથની રચના એ કોઈ સાધારણ કવિ કર્મ નથી. સતત 3 વર્ષ સુધી પરિશ્રમ કરી અને આ ગ્રંથની રચના કરી છે. મહાભારતના આદિ પર્વમાં એ વાતનો ઉલ્લેખ મળે છે. ત્રિભિર્વર્ષૈઃ સદોત્થાયી કૃષ્ણદ્વૈપાયનો મુનિઃ મહાભારતમ આખ્યાનમ કૃતવાન ઇદમ ઉત્તમમ. તો 3 વર્ષ સતત પ્રયત્ન કરી અને કૃષ્ણદ્વૈપાયન મહર્ષિ વેદવ્યાસે આ મહાભારત નામનું આખ્યાન છે, ઉત્તમ આખ્યાન છે, એની રચના કરી છે. તો એ બહુ નિયમોને માનનારા હતા, જેમ કે સવારમાં વહેલું ઉઠવું, સંધ્યોપાસના કરવી, ઈશ્વરની આરાધના કરવી. તો આવા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન મુનિએ 3 વર્ષમાં આ ઉત્તમ મહાભારતનું આખ્યાન રચ્યું. જોકે આ ગ્રંથની રચનામાં બ્રહ્માજીના આદેશથી ગણપતિએ લહ્યાનું કામ સ્વીકારી વ્યાસજીને મદદ કરી હતી. અત્યારે જે આપણને મહાભારત પ્રાપ્ત થાય છે એમાં 1,00,000 શ્લોકો છે, 18 પર્વ છે. દરેક પર્વ ઉપપર્વ અને અધ્યાયમાં વહેંચાયેલું છે. આ 18 પર્વો ની જો વાત કરીએ તો સૌથી પહેલો છે આદિ પર્વ, બીજો સભા પર્વ, ત્રીજો વન પર્વ, ચોથો વિરાટ પર્વ, 5મું ઉદ્યોગ પર્વ, 6ઠ્ઠા નંબર પર આવે છે ભીષ્મ પર્વ, 7મું દ્રોણ પર્વ, 8મું કર્ણ પર્વ, 9મું શલ્ય પર્વ, 10મું અને 11મું અનુક્રમે સૌતિક પર્વ અને સ્ત્રી પર્વ, 12મું શાંતિ પર્વ, 13મું અનુશાસન પર્વ, 14મું આશ્વમેધિક પર્વ, 15 આશ્રમ પર્વ, 16મું મૌસલ પર્વ, 17મું મહાપ્રસ્થાનિક પર્વ અને 18મું છેલ્લું સ્વર્ગારોહણ પર્વ. આમ દરેક પર્વના નામ આપવામાં આવ્યા છે. મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસ હોવા છતાં એટલું નક્કી છે કે મહાભારત એની અપ્રતિમ લોકપ્રિયતાને કારણે એકમાત્ર એમનું સર્જન રહ્યું નથી. 4-5 હજાર વર્ષના વિસ્તૃત સમયપટમાં દેશના જુદા જુદા કવિઓ, વાચકો, પંડિતો, લહિયાઓના હાથમાં જવાને લીધે એમાં વખતો વખત ઘણા ઉમેરણો થતા રહ્યા છે. આથી સમયાંતરે જાજા હાથ રળિયામણા એ ઉક્તિને યથાર્થ ઠેરવે છે. સામાન્યતઃ વિદ્વાનો મહાભારતની રચનાના 3 તબક્કાઓ કલ્પે છે. પહેલું જય કાવ્ય, જેની રચના મહર્ષિ વ્યાસે કરી તેવું માનવામાં આવે છે. મહર્ષિ વ્યાસે સર્વપ્રથમ માત્ર પાંડવો અને કૌરવોના સંઘર્ષનું આલેખન કરતું જે કાવ્ય રચ્યું હતું તે કાવ્ય જય કાવ્ય તરીકે ઓળખાતું હતું.
મહાભારતના પ્રારંભમાં મૂકવામાં આવેલા માંગલિક શ્લોકમાં પ્રાપ્ત થતા જય શબ્દને આધારે વિદ્વાનોએ તેનું જય નામ આપ્યું. એ શ્લોક છે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી ચૈવ તતો જય ઉદીરયેત. તતો જયમ ઉદીરયેત. આ ઉપરાંત મહાભારતના આદિ પર્વમાં પણ જય સંજ્ઞાનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. જયો નામેતિહાસોયમ શ્રોતવ્યો વિજિગીષુણા મહિમ વિજયતે સર્વા શત્રુંશ્ચાપી પરાજયત. આ જય નામનો ઇતિહાસ એમ કહી અને આદિ પર્વમાં જય સંજ્ઞાનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. આ જય કાવ્યનું કદ હતું 8,800 શ્લોકનું. મહાભારતની અનેક આવૃત્તિઓમાં એ બાબત નોંધાયેલી છે. અષ્ટો શ્લોક સહસ્રાણી અષ્ટો શ્લોક શતાની ચ અહમ વેદમી શુકો વેત્તિ સંજયો વેત્તિ વાનવા. એટલે 8,800 શ્લોકો પોતે શુકદેવજી અને કદાચ સંજય એમ ત્રણ જ બોલે છે, ત્રણ જ જાણે છે. આ જય કાવ્યમાં માત્ર પાંડવો અને કૌરવોના સંઘર્ષનું જ આલેખન હતું. બીજા નંબર ઉપર આવે છે ભારત કાવ્ય. તો મહર્ષિ વ્યાસના શિષ્ય વૈશંપાયન, જેમણે જન્મેજય રાજાને વ્યાસ પાસેથી સાંભળેલી કથા સંભળાવતા કુરુવંશની વંશાવળી ઉપરાંત કેટલીક ધર્મકથાઓ સંભળાવી. આ પ્રમાણે મૂળ કથા વૃદ્ધિ પામતા એમાં કુલ 24,000 શ્લોકો થયા. ઉપાખ્યાનો વિનાની આ કથા ભારત તરીકે ઓળખાઈ. તો બીજું સંસ્કરણ થયું ભારત. પહેલું હતું જય, જે વ્યાસજીની રચના હતી. એમાં ઉમેરણ થયું અને બન્યું ભારત, જે એમના શિષ્ય વૈશંપાયનની રચના છે. એટલે થઈ ચતુર્વિંશતિ સાહસ્રી, એટલે 24,000 શ્લોકો થયા. ચતુર્વિંશતિ સાહસ્રી ચક્રે ભારત સંહિતામ ઉપાખ્યાનેર વિના તાવદ ભારતમ પ્રોચ્યતે બુધૈહિ. આમ વૈશંપાયનના હાથે વિસ્તરાયેલું કાવ્ય ભારત તરીકે ઓળખાયું. ત્રીજા નંબર પર આવે છે મહાભારત કાવ્ય. ભારત કથાના અનેક આખ્યાનો અને ઉપાખ્યાનો ઉમેરી કહે છે કે સુત પુરાણી એટલે કે સૌતી મુનિએ શૌનક વગેરેને જે કથા અને જે સંહિતા તૈયાર કરી તે મહાભારત તરીકે ઓળખાય. આ સંહિતામાં લગભગ 1,00,000 શ્લોકો થયા. સૌતી મુનિએ આ મહાકાવ્યને 18 પર્વોમાં અને બીજા ઉપપર્વોમાં વિભક્ત કરી. આમ આ ગ્રંથનો વિસ્તાર 3 ક્ષેત્રે થયો અને છેવટનું સ્વરૂપ એ જ છે આપણું મહાભારત. તો મહાભારત એવું શીર્ષક કેમ આપવામાં આવ્યું? જગત પ્રસિદ્ધ મહાકાવ્ય મહાભારત શા માટે કહેવામાં આવે છે? તો કેટલીક બાબતો પરથી આ વાત સિદ્ધ થાય છે. મહત્વાદ ભારવત્વાચ્ચ મહાભારત મુચ્યતે. પેલું તો મહત એટલે મોટું હોવાથી, ભાર વાળું હોવાથી એટલે કે ગૌરવ વાળું હોવાથી એ મહાભારત કહેવાયું છે. નિરુક્તમસ્ય યો વેદ સર્વ પાપૈ પ્રમુચ્યતે. અને એની શબ્દ વ્યુત્પત્તિને જે જાણે છે તે સર્વ પાપૈ પ્રમુચ્યતે, તે પોતાના બધા જ પાપોમાંથી મુક્ત થાય છે. આ સિવાય બીજું અર્થઘટન પણ છે કે ભારતાનામ મહજન્મ મહાભારત મુચ્યતે. એમાં ભરત વંશના મોટા મોટા રાજવીઓનું વર્ણન કરવામાં આવ્યું છે, માટે એને મહાભારત કહેવામાં આવે છે. આદિ પર્વના પ્રથમ અધ્યાયમાં મહાભારતની મહત્તા અને ગુરુતા દર્શાવતો એક શ્લોક આપવામાં આવ્યો છે, જે મહાભારત નામની સાર્થકતાને સિદ્ધ કરે છે.
चत्वार एकतो वेदा भारतं चैवमेकतः समागतैः सुरर्षिभिः स्थूलामारोपितं पुरा महत्त्वे च गुरुत्वे च ધ્રિયમાણમ તતોધિકમ. પ્રાચીન કાળમાં એકઠા થયેલા દેવર્ષિઓએ એક પલ્લામાં 4 વેદો અને બીજા પલ્લામાં એકલું મહાભારત મૂક્યું. ચત્વાર એકતો વેદા ભારતમ ચૈવમેકતઃ. તો એક તરફ ત્રાજવામાં એક તરફ 4 વેદોને મૂક્યા અને બીજી બાજુ મહાભારતને મૂક્યું. તો શું થયું? મહાભારત વાળું જે પલ્લું હતું એ ગુરુતા અને મહત્વમાં નમતું થયું. આમાં ગ્રંથને આપવામાં આવેલું મહાભારત એ શીર્ષક એના શબ્દાર્થ અને સૂચિતાર્થ એમ બંને રીતે યથાર્થ છે. વાત કરીએ મહાભારતના સમય વિશે. તો જેવી રીતે મહાભારતના સર્જનમાં જાજા હાથોએ કામ કર્યું છે, તેવી રીતે મહાભારત જેવો વિશાળ ગ્રંથ કોઈ એક સમયમાં ન લખાતા સમયાંતરે લખાયો હશે એમ પણ માની શકાય. ભારતીય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોએ ખૂબ જ સંશોધન કરીને મહાભારતનો સમય નિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો કેટલાક વિદ્વાનોને મતે કળિયુગનો આરંભ થયો તેના 36 વર્ષ પૂર્વે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પછી 36 વર્ષે શ્રી કૃષ્ણ પરમધામ પધાર્યા. વિષ્ણુ પુરાણના 4થા ખંડના 24મા અધ્યાયમાં નોંધવામાં આવ્યું છે કે યસ્મિન કૃષ્ણો દિવમ યાતસ તસ્મિન્નેવ તદાહનિ પ્રતિપન્નમ કલિયુગમ તસ્ય સંખ્યામ નિબોધ મે. જોકે કલિયુગનો આરંભ તો મહાભારતના યુદ્ધ સમયે થયો હતો, પરંતુ શ્રી કૃષ્ણના પ્રભાવને કારણે કલિયુગનો પ્રભાવ જોર પકડતો નહોતો. મહાભારત યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર 20 વર્ષે મૃત્યુ પામ્યા. એ પછી 36મા વર્ષે યુધિષ્ઠિરે મહાપ્રસ્થાન કર્યું. તે દરમિયાન મહાભારત રચાયું હોવાનો સંભવ છે. તેથી મહાભારત સંહિતાનો રચનાકાળ વિક્રમ સંવંત પૂર્વે 3081 થી 3069 વચ્ચે અથવા ઈસવીસન પૂર્વે 3138 થી 3126 વચ્ચે મહાભારતની રચના થઈ હશે તેવું માની શકાય. કલિયુગ એ પૌરાણિક કાળ છે, એટલે સ્વાભાવિક છે કે આધુનિક વિદ્વાનો એ મતને બહુ પ્રમાણભૂત ગણે નહીં. મહાભારતની અંદર વૈદિક સંસ્કૃતિનો સમન્વય થયો છે. સંસ્કૃતિ એ માનવીને પ્રાપ્ત થયેલ અમર વારસો છે. સંસ્કૃતિની અસ્મિતા માનવને ગૌરવશાળી બનાવે છે. સંસ્કૃતિ કોઈ સમાજ કે રાષ્ટ્રની આગવી સંપત્તિ નથી, તે તો માનવ સમાજની વૈશ્વિક સંપત્તિ છે. હજારો વર્ષોથી ચાલી આવેલી ભારતીય સંસ્કૃતિના કાળક્રમે જે થોડા ઘણા પરિવર્તનો થયા છે, રામાયણ અને મહાભારત બંને વીર રચિત કાવ્યો તત્કાલીન સમાજના દર્શન સાથે સંસ્કૃતિનો પરિચય કરાવે છે. મહાભારતમાં મહાભારતકાલીન સંસ્કૃતિનો પરિચય મળે છે. તો મહાભારતકાલીન સંસ્કૃતિ ની જો ચર્ચા કરવામાં આવે, મહાભારતમાં નિરૂપિત જે જીવન મૂલ્યો છે એની જો ચર્ચા કરવી હોય તો કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડે. જેમ કે એ સમયની સામાજિક સ્થિતિ, વર્ણ વ્યવસ્થા, એ સમયમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હતું, વસ્ત્ર પરિધાન, ખાનપાન કેવા હતા, શૈક્ષણિક સ્થિતિ કેવી હતી, આ સિવાય આયુધો કેવા કેવા વપરાતા, ધાર્મિક સ્થિતિ કેવી હતી એ સમયની, રાજકીય સ્થિતિની ચર્ચા કરીએ, પાત્રો છે એના જો ચરિત્ર ચિત્રણ કરવામાં આવે તો આવા અનેક મુદ્દાઓને આધારે મહાભારતમાં નિરૂપિત જીવન મૂલ્યો છે એની
ચર્ચા થઈ શકે. તો આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે આના વિશે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. નમસ્કાર.